દક્ષિણ ગુજરાતની મીઠી ઓળખ સમાન અમલસાડ ચીકુને ભૌગોલિક માનાંકન જીઆઈ ટેગ મળતા નવસારી ગણદેવી અને અમલસાડ સહિત સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। સુરતમાં પહેલી અને બીજી મે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પૂર્વે આ સિદ્ધિને કૃષિ વેપાર અને રોકાણ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે। જીઆઈ ટેગ ચોક્કસ ભૌગોલિક વિસ્તારના વિશિષ્ટ ગુણવત્તાવાળા અને પરંપરાગત ઉત્પાદનોને આપવામાં આવે છે। અમલસાડ ચીકુને આ માન્યતા મળતા હવે તે માત્ર સ્થાનિક ફળ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં દક્ષિણ ગુજરાતની આગવી બ્રાન્ડ તરીકે ઉભરશે। ભારતમાં જીઆઈ ટેગ વ્યવસ્થા WTO ના નિયમો મુજબ અમલમાં છે। દેશમાં અત્યાર સુધી 605 જેટલા ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યા છે, જ્યારે ગુજરાતને કુલ 28 જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે। ગીર કેસર, ભાલિયા ઘઉં અને કચ્છ ખારેક પછી હવે અમલસાડ ચીકુનું નામ પણ આ ગૌરવપૂર્ણ યાદીમાં જોડાયું છે। અમલસાડ ચીકુ માટે જીઆઈ ટેગની અરજી વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી। વર્ષ 2020માં તૈયાર કરાયેલી આ અરજીને ચેન્નઈ સ્થિત જીઆઈ રજિસ્ટ્રી દ્વારા 27 માર્ચ 2025ના રોજ મંજૂરી આપવામાં આવી હતી। અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળવો સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે ગૌરવ અને ગર્વની ક્ષણ છે। આ માન્યતા ખેડૂતોને સારો ભાવ, આર્થિક લાભ અને નવા બજારો આપશે। અમલસાડ ચીકુનો સ્વાદ, સુગંધ, નરમ માવો અને વિશિષ્ટ ગુણવત્તા તેને અન્ય ચીકુથી અલગ બનાવે છે। આ વિશેષતાઓને કારણે તેને જીઆઈ ટેગ મળ્યો છે, જે હવે તેની માંગને દેશ વિદેશમાં વધારશે। હાલ અમલસાડ ચીકુના જીઆઈ ક્ષેત્રમાં ગણદેવી તાલુકાના 51 ગામો, જલાલપોરના 6 ગામો અને નવસારી તાલુકાના 30 ગામોનો સમાવેશ થાય છે, જે કુલ ઉત્પાદનનો આશરે 30% ફાળો આપે છે। અમલસાડ ચીકુને મળેલો જીઆઈ ટેગ માત્ર સન્માન નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મહેનત અને ધરતીની મીઠાશને મળેલી વૈશ્વિક ઓળખ છે। હાલ ભારતમાં 605 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં ગુજરાતમાં લગભગ 28 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં અમલસાડ ચીકુ પણ એક છે। અમલસાડ ચીકુ જીઆઈ ટેગ માટે વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ગુજકોસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી, જે અંગે અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા જરૂરી પુરાવાઓ જેવા કે 80 થી 90 વર્ષ જૂના ઝાડોના પુરાવા, જે તે સમયે થતા વ્યાપારના પુરાવાઓ, ખેડૂતોના ઇન્ટરવ્યૂ, ખેતરોના ઇન્ટરવ્યૂ વગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી 25 માર્ચ 2025ના રોજ અમલસાડ ચીકુ તરીકે જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે। આ જીઆઈ ટેગ પ્રાપ્ત થવાથી કૃષિ ક્ષેત્રમાં એક નવું નામ અમલસાડ ચીકુ ઉમેરાયું છે, જે આ વિસ્તારના માટે ખેડૂતો માટે આનંદની વાત છે। દક્ષિણ ગુજરાતમાં ઉગાડાતું ચીકુ એ મુખ્યત્વે એમના ગુણધર્મો, એમની સુગંધ, એમના સ્વાદને કારણે ઓળખાય છે અને આ જીઆઈ ટેગ મળવાથી આ વિભાગના ખેડૂતોને સ્વાભાવિક છે કે આર્થિક ફાયદો થશે। અમલસાડ ચીકુ જીઆઈ ટેગને કારણે ચીકુની ઓળખ વિશ્વમાં અને ભારતભરમાં પણ થશે, જેનો સીધો ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે। ચીકુની માંગ વધશે અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે એમ કહીએ તો ખોટું નથી, જેથી જીઆઈ ટેગ પ્રાપ્ત થવાથી આ વિસ્તારને ખૂબ જ મોટો ખેડૂતોને ફાયદો થયો છે એમ કહીએ તો ખોટું નથી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।